બધા બે ફાર્મ થવા અત્યારે ચોમાસામાં હોય બેટા હાલો ચાલો ફાર્મમાં ગાઈસ અમે અમારી સાથે માછીમારો પણ લાવ્યા છે સી દેશી કરાળી હો स्पाइडरमैन देसी स्पाइडरमैन रुको रुको ऐसे नहीं शुरू से दिखाता हूँ જય સ્વામિનારાયણ વેલકમ ટુ ધ તૃપ્તિ ડીવી સ્ટોરીઝ. કેમ છો બધા? આજે આપણે આવી ગયા છે ચોમાસાની સિઝનમાં ફાર્મ હાઉસ પર. વરસાદની આટલી બધી આગાહી હતી તો પણ આપણને થયું કે ફાર્મ હાઉસ પર તો જવું જ છે. આની એક લાંબી સ્ટોરી છે, હું તમને પાછળથી જણાવીશ. અને આપણે તમને મજા આવે એના માટે આપણે બાલીના વ્લોગ પણ અપલોડ કરી દીધા છે. તો ફટાફટ અમારી ચેનલમાં જઈને વિડીયોઝ જોઈ લો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, બાકી હોય તો નવા વિડીયોઝ અમારા જોયા કરો. ફાર્મ આગળ જતું રહ્યું છે, હું તમને બતાવું આપણું ફાર્મ કેવું છે. ગ્રીન હેવન ફાર્મમાં આવેલા છે, જે સુરતની કારેલી ગામની નજીક છે અને બહુ સરસ ફાર્મ છે. જો તમે આવવાનું ઈચ્છતા હો તો અહીંયા આવીને તમે અહીંયા આવી શકો છો. બજેટમાં છે કે તમને બહુ મજા આવશે. આ છે આપણું 21 નંબરનું ફાર્મ. આ છે લોન એરિયા. એકવાર તો તમે કરીને કર્યું ને નથી ને એક ભાઈ કહેતા હતા કે પાણી બેગ નાખતું બધું ગંદુ દીધું આખું સાફ કરેલું છે ને. चलो हम ऊपर देख के आते हैं. कमो शेयर कराओ. इधर लाइट क्यों नहीं हो रही है? लाइट करो. एक एसी बेडरूम है और एक नॉन एसी रूम है. बारिश का मौसम है. मस्कीटोज कम हियर एंड काटिंग. અને ડિપોઝિટ 1000 રૂપિયા. Mosquitoes come here and cutting. That's why we bring Odomus. સૃષ્ટિબેન આપણી સ્ટોરી તો ક્યાં છે, શું થયું તું ફાર્મનું એ? સો ગાઈઝ, આજે અમારો પ્લાન થયેલો પહેલાં ફાર્મ પર આવવાનો, દેન અચાનક સડન જ ફાર્મવાળાનો કોલ આવ્યો રાતે આગલા દિવસે કે ફાર્મ પર નહીં આવતા બિકોઝ આ સાઈડ વધારે પાણી છે વરસાદના કારણે એન્ડ પુલ પણ ખાલી નથી થતો. સો અમે લોકો ટેન્શનમાં આવી ગયા હતા બિકોઝ અમારું આટલું મોટું શેડ્યુલ બનેલું હતું ઓલરેડી. અમે મેનુ બનાવેલું હતું કે આ જમશું, આ કરશું. પછી અચાનક જ ખબર નહીં, અમને એવો આઈડિયા આવ્યો કે કોઈ બીજું ફાર્મ ખાલી જશે બિકોઝ મોન્સૂન ચાલે છે. સો અમે બીજું ફાર્મ ગોતવા મળ્યા જલ્દી. પછી પાછું બધું કેન્સલ રહ્યું અને ફાર્મવાળાનો ફોન આવ્યો કે તમે લોકો આવી જજો, ઇટ્સ ઓકે, કે પાણી ખાલી થઈ ગયું છે પુલમાંથી, અમે નવો પુલ પાછો સાફ કરીને ભરી દીધો છે. એ પણ સવારે 12 વાગે કે પછી 12 વાગે કેટલી દોડાદોડી થઈ. 12 વાગે સબ્જી લેવા ગયા, જે બનાવવાનું છે બનાવ્યું, ઉપરથી જે બહાર ઓર્ડર આપવાનો છે ઓર્ડર આપ્યો. યાર વ્લોગ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે, એનું કામ વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે. હાઇજેન વધારે મેન્ટેન કરે છે, સો ક્લીન કરે છે. ધેન પછી અમે સડન આવી ગયા ફાર્મ પર. બધાના મૂડ તમે જોઈ શકો છો, બધા ફૂલ મોજમાં છે. બધાની મોજ બતાવો. મોજ બતાવો બધાની. કોઈ રસ પીધો કે? હા પીતો, 2 વાર પીતો. એક તારો પીતો ગ્લાસ ને એક મારું નામ લઈને પીતો ને એક તારું નામ, 2 ગ્લાસ પીતા. ડબલ ચીઝ છે આઈસમાં આઈસવાળા હું આઈસ વાળા, ડબલ આઈસવાળા પૂછડું તમારું આઈસ વાળું. ठेला अच्छी तरह से गोठविया था गाड़ी में. મેં એક વાર બોલ્યા था કે આમાં મારા સકડી ઢોળાઈ જાવેગા. એને હેરકા કર્યા હોય તો હારા, નકર સકડી બધી મિક્સ થઈ જાવેગા. કેમ ખુરશી પોળી દે દી? फिर हम भेल बना के खा लेंगे. તમે ખાઈ લો, અમે કઈ દુખે થોડું ને છે કે રસોડાનું કામ જ ખાવાનું છે. મને તો અત્યારે જ ભૂખ લાગી. કેમ નહીં આપણે ખાવા મળશું, નકર આપણે કાઢી લઈશું. અડધા લોકો હજુ પણ રસ્તામાં છે અને ઓવર બેડ કે અમારું જમવાનું પણ એમની ગાડીમાં જ છે. એ લોકો તો 4 વ્હીલમાં આવે છે, તો આઈ ડોન્ટ નો કે એ લોકો ક્યારે પહોંચશે. અમે લોકો આટલા જ લોકો પહોંચ્યા છે હજુ. અહીં વિવેક ક્યાં પહોંચ્યો છે? સે મટીરીયલ બધું એક હવે એ લોકો જ્યારે આવશે ત્યારે અમે જમી શકશું. એટલે અડધા લોકોને તે 11 છે. ભૂખ બહુ લાગી અમને. તો એવું કહેવાય ને કાંઈ નહીં, હવે વેઇટ કરો વેફરની થેલી એન્ડ પછી આપણે કરીશું એન્જોય.
તો મારા એક માસા બ્રાઉની લઈને આવ્યા છે. અનબોક્સિંગ થાય છે. અનબોક્સિંગ થાય છે બ્રાઉનીનું. થેન્ક યુ સો મચ માસા ફોર ધીસ અમેઝિંગ સ્વીટ બ્રાઉની. લાડ સફાઈ હમણાં કહું કે આપણે હંતાડીને મૂકી દો. 11સ વાળા સંતાડવાની તૈયારી કરી રહ્યા છે કાલ માટે. સો બીજા લોકો જે બાકી હતા એ પણ આવી ગયા છે. ઓ હજુ ઘણા બધા લોકો બાકી છે. શાક ખાંડ કાંઈ નથી અહીંયા. એટલી મસ્ત છે ને બ્રાઉની. શરમ આવી જોઈએ 11 વાળા મૂકીને ખાવામાં. મોઢા આવીને પેલા બ્રાઉની લઈ લે. આવું તો કાલે નહોતું ભાઈ. રૂકી આપણી હતાડી દેજે. મૂકી દીધી ફૂઈ મેં આખું બોક્સ જ હંતાડી દીધું. બસ એમ મંદાડ દે. કાલ સવારે જ ખોલવાના. ઉંમરને પત્તા લેવા કે અર ભૂલાઈ ગયું એ તો. 50 रुपया कट ओवर एक्टिंग के वजह મચ્છર અમે આવતા ને તો આમ રાખવાનું આવે. કેમ એમ રાખવાનું? એને એવું લાગે કે આપણી બિરાદરીનો છે એટલે એ આપણે લ્યો રાખો મમ્મી એમ જેવું એ કીધું. મચ્છરની વાત છે મચ્છરી છે મચ્છર ને મછરી બે એક જ ન આવે? ને અલગ અલગ ઓકે મછરી હાટું કેમ રાખવાનું? બેસવાનું. મછરીને કેમ રાખવાના? લ્યો એમ રાખો. વાંદરીને હોય. કોને હોય? વાંદરીને. આપણો ખાવાનો સામાન આવી ગયો છે. વ્લોગ માટે રેડી છો? પેલા ખાવાનું આપો અમને પછી બીજું બધું. ક્યારની ભૂખ લાગે ક્યાર નાખું ગોતી. પેલા ખાવાનું મેથુલું. હાલો અમે પાગી ગયા ફાર્મમાં. અમે પ્લોટ રાખવા ગયા થાય જગ્યાએ. ફાઇનલી બધા જ પહોંચી ગયા છે. સામાન તો બધો આવી ગયો છે. હજુ આવ્યા તરત જ થાકી ગયા છો? હજુ તો આપણે કાલે પણ એન્જોય કરવાનું છે. તો અમારી સાથે અમારા સૌથી મોટા મહેમાન પણ આવી ગયા છે. આવીને પેલા નીકળું ખાવું કરવા વાળા. રોટલી શાક જ બીજું ઘોંઘાટ જોઈ રહ્યા છો? પેલા શાંતિ હતી. 4 વ્હીલ નો આવી હોત તો સારું હતું. લેડી બધી પછી લસણની ભાભી ઉતારે બધા બોલો તો ખરા કઈ. એને ખબર છે હું બોલવાનું છે. નિર્ભય તાનત ખાન પછી બે જ આવે ક્યાં જગ્યાએ ના પાડી હોય તો હું હમણી મણી ખાધી બોલો કે નહીં ગયા. અમારે બધા ફાર્મ હાઉસમાં આવ્યા છે અને બધા અત્યારે ભોજન કરી રહ્યા છે, જેમાં પનીરનું શાક, ચટણી, પાવ, રોટલી, પૂરી વગેરે વગેરે બધી આઈટમો છે. ઘણી વસ્તુ છે જમવામાં અને બધા આનંદ કરી રહ્યા છે.
અમારા હરેશભાઈ, સુનીતાબેન. સુનીતાબેન બેઠા છે ને ત્યાં હરીશભાઈ પીઆઈ ગયા છે ને અમે બધા દાદરે ગોઠવાઈ ગયા છીએ. આ બાજુ બધા પેલા છે 11 વગરના, આ બધા 11 વાળા છે. શું ફિલિંગ છે તૃપ્તિ તમારી? 11 વગરના કરતા અમારું મેનુ વધારે છે. ઓ બટ મજા ના આવે ને, બીકોઝ અમે પંજાબી ખાધું ને તમે દેશી જેવું તો ન જ આવે પંજાબી. દિવ્યેશભાઈ શું ચાલી રહ્યું છે? માય ગોડ, કેમ થશે? નીકળી જશે કે? ગાઈઝ અમે અમારી સાથે માછીમારો પણ લાવ્યા છે. સી મોન્સૂનની સિઝન છે, સો ઓબ્વિયસલી રહેવાના મચ્છર ને જીવડા ને બધું, બીકોઝ આજુબાજુ ગ્રીનરી પણ છે. સો કેટલી માછલીઓ પકડાઈ? ગીત ચાલુ કરો તો નાવાની મજા આવે. હાલો સુશીબેન, ફટાફટ. દિવ્યેશભાઈ બહુ મજા આવશે, ઊંડું છે. વોટરફોલ પણ છે અમારા સ્વિમિંગ પુલમાં. વોટરફોલ વોટરફોલ થાય છે એટલે વોટર. અને અમે સાથે મચ્છર પકડવા વાળી ટીમ પણ બોલાવી છે. નહીં, અમે માછીમારો બોલાવ્યા હતા. ચાલો અભી પાર્ટી સોંગ બજેંગે. પેલા વગાડ તો ખરી આવે સાનું મુનું. નેટવર્ક આ જો આપણો દેશી કરવાળી હો, સ્પાઈડરમેન, દેશી સ્પાઈડરમેન. દેશી સ્પાઈડરમેન આપણો. ક્યાં હું તમારે તો બોલશે કોણ? તમે નથી બોલો, વિડિયોમાં લોકો મને જોવે. તૃપ્તિ કેવી છે? એવું છે? હા, મોઢા ઉપર મસાલો આવે ને, હાલો. આને હવે થાતું નથી ને, હવાની ખતબડી થાય છે. આ નથી કરવાનું. ઓલાને દેખો. ફાઇનલી રાતના 12 વાગ્યા છે, તો પણ સ્ટીલ જમવાનો પ્રોગ્રામ તો હજી પત્યો જ નથી. શું બનાવી રહ્યા છો? અમુક લોકો સુવાની તૈયારીમાં છે, અમુક લોકો સૂઈ ગયા છે, અને અમુક લોકો સ્ટીલ મીંડી રમવામાં બિઝી છે. આ બધા લોકો વેઇટ કરે છે ભીડ માટે, ને આ લોકો બધા મજા કરે છે. लेट्स सी गाइस, अब टाइम देख रहे हैं, गेम कंटिन्यूअस शुरू है, कोई सोया नहीं है, सोने वाले लोग सो गए, कोई फर्क नहीं पड़ता. और दूसरी बात, चाय और मैगी शुरू हो गई रात के 3:15 बजे. क्या चल रहा है ब्रो?
मैगी मैगी इट्स मैगी टाइम खाने का कब खत्म होगा हमारा? इधर खाने के लिए तो आए ले खाने के लिए आया कि एंजॉय करने के लिए आया? सामान देखो एक दिन के लिए। फाइनली मैगी बन के रेडी है और सब खाने के लिए भी रेडी है। वो भैया सोए थे ना, वो जग गए मैगी के लिए। वो लोग खेल रहे हैं कंटिन्यू। लेट्स सी आफ्टर मैगी। चीज इज मैंडेटरी इन ऑल थिंग्स। ये मैगी खावा 4-5 जना છે બે વચ્ચે એક મેગી બનાવી 3:30 બજે તે મને ખાવાનો કેમ નહીં કીધું? પંજાબી પણ એડ થયું છે મેગી સાથે। પંજાબી ચટણી ખાતા બધું ખવાઈ ગયું પછી તો ગજબ બગડે નહીં એક જ હાથ વાપરવાનો બિલ્ડિંગ ન પડી ન્યુ ગેમ ચાલુ કરી છે। આ લોકો તો ઉઠીને સીધા આવી ગયા છે રમવા। કોનો વારો? બીજા બધા ન હલવા જોઈએ, પછી એવી રીતે હલાવવાના। સ્કાય બ્લુ આ કલર નાથી કેટલી નો કે ત્યાંથી તમારે કેવું બે લેયર આ બે લેયર છોડી દેવાનું ખેતથી કાઢો બધું કરો આ બીકો એ એક જ હાથ આમ પકડીને આમ કઢાય। કેમ થશે? રિસ્ક હે આમ કરો કરી કરી બધી કેવા દે તારું થાય એ તો આમ ઉપર દે હવે ઉપર ખાલી નહીં કરવાની, ઉપર ખાલી કરી એ ઉપર એક પડે એ ગિરેગા ગિરેગા ગયો ગયો દેવા જો તમે આઈ લો ઉપર ખાલી નહીં કરવાની, એક જ પટ્ટી પર દે ગિરેગા ગયો ગયો પણ ત્રાસ ના ના બે હાથ નહીં લેવાના નવી ગયું ના મોકતા નહીં હવે ઈ સાઈડ છે આ ખોટું કહેવાય ઠેસી મારતા જ હારો લ્યો રેડ એમ અંદર સીધો કમાન દે બસી નીકળી ગયું જવા દે તારો એનો જ વારો છે ડિસ્કો કરવાનો ડેર છે જે હારે એને ડિસ્કો કરવાનો છે। હવે જોઈએ છે કોણ હારે છે। કઈ જતા ડિસ્કો કરવાનો મારો જોરથી મારો નીકળી જાય, ઝૂલતા મિનારા બની ગયું છે। મારો જોરથી આમ જોરથી મારો એક વાર નીકળી જાય। આડા પડી જાવ। ડાન્સ કરો ડાન્સ કરો ડાન્સ મોટિવેશન આપે છે મોટી બેન। ડાન્સ કેમ